દોસ્તો એજ્યુકેટ ફોરવર્ડ ચેનલમાં આપનું સ્વાગત છે। બાળ દોસ્તો, આજે આપણે જોવાના છીએ જુદા જુદા જંગલી પ્રાણીઓના નામ અંગ્રેજી અને ગુજરાતીમાં સ્પેલિંગ સાથે અને એમની કેટલીક વિશેષતાઓ પણ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પરંતુ હા, વિડીયો ચાલુ કરતા પહેલાં જો આ ચેનલ પર તમે નવા છો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો। તો ચાલો શરૂઆત કરીએ। બાલ દોસ્તો, આ છે ગેંડો। ગુજરાતીમાં આપણે એને ગેંડો કહીએ અને અંગ્રેજીમાં એને રાઇનો કહેવાય છે। RHINO, રાઇનો એટલે ગેંડો। આ ગેંડો ખાસ કરીને પશ્ચિમ બંગાળ, નેપાળ, અસમ જેવા જંગલોમાં અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ત્યાં જોવા મળનારું આ પ્રાણી છે। ગેંડાને આગળના ભાગે એક સિંગ હોય છે, એના લીધે જ એને દૂરની વસ્તુઓ ઝડપથી દેખાતી નથી। માત્ર નજીકની વસ્તુ અને હલનચલન કરતી હોય એવી જ વસ્તુઓ એ ઝડપથી ઓળખી શકે છે। ઘાસ અને લીલા પાંદડાઓ પર નભનારું એટલે કે ઘાસ અને પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરનારું આ રાઇનો એટલે કે ગેંડો છે। દોસ્તો, આ છે વરુ। ગુજરાતીમાં આપણે વરુ કહીએ, અંગ્રેજીમાં એને વુલ્ફ કહેવાય। WOLF, વુલ્ફ એટલે વરુ। આ વરુ ખાસ કરીને ઘણા જાળીદાર જંગલોવાળો વિસ્તાર હોય ત્યાં જોવા મળતું અને ગુજરાત અને રાજસ્થાનના જંગલોમાં જોવા મળતું આ એક પ્રકારનું માંસાહારી પ્રાણી છે। આ છે શિયાળ। અંગ્રેજીમાં એને જેકલ્સ કહીએ છીએ। JACKALS, જેકલ્સ એટલે શિયાળ। એક હતું શિયાળ અને એક હતો કાગડો। એ વાર્તા તમે સાંભળી છે ને? આ એ જ શિયાળ છે જે ખાસ કરીને મિશ્રાહારી એટલે કે માંસ અને શાકાહારી ભોજન પણ કરતું હોય છે। ખાસ કરીને આપણા નજીકના જંગલોમાં જોવા મળતું આ પ્રાણી છે। બાલ દોસ્તો, આ છે કાંગારૂ। KANGAROO। કાંગારૂ ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતું પ્રાણી છે। અને દોસ્તો, આ માત્ર ઘાસ, પાંદડા, શાકાહારી ભોજન પર નભતું આ પ્રાણી છે। એની એક ખાસ વિશેષતા કહી દઉં તમને કે જ્યારે કાંગારૂને બચ્ચા થાય છે ત્યારે એ બચ્ચું જે છે એનો ઉછેર કાંગારૂના આગળના બે પગની બરાબર નીચે એક બખોલ બનેલી હોય છે, જેની અંદર એને સુરક્ષિત રાખી અને કાંગારી એના બચ્ચાને મોટું કરે છે। દોસ્તો, આ શું છે? રીંછ। રીંછ એટલે બેર, BEAR, બેર એટલે રીંછ। આ રીંછ ખાસ કરીને એશિયા, આફ્રિકા અને અમેરિકાના જંગલોમાં જોવા મળે છે અને ગુજરાતના જંગલોમાં પણ ક્યાંક ક્યાંક રીંછ જોવા મળે છે। આ રીંછ શાકાહારી અને માંસાહારી બંનેનો ભોજન એટલે કે મિશ્રાહારી ભોજન કરનારું પ્રાણી છે। રીંછને માછલી અને મધ ખાવું ખૂબ ગમે છે। તો આવું આ સરસ મજાનું રીંછ છે। દોસ્તો, આ છે ચિત્તો। અંગ્રેજીમાં એને લેપર્ડ કહીએ છીએ। LEAPORD, લેપર્ડ એટલે ચિત્તો। ચિત્તો ખાસ કરીને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના જંગલોમાં જોવા મળતું પ્રાણી છે। ખોરાકમાં આ પ્રાણી માંસનો શિકાર કરીને ઉપયોગ કરે છે। દોસ્તો, આ છે વાઘ। વાઘને આપણે ટાઈગર કહીએ છીએ અંગ્રેજીમાં। TIGER, ટાઈગર એટલે વાઘ। આ વાઘ પૂર્વ ભારત, મધ્ય ભારત અને ખાસ કરીને પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલોમાં જોવા મળતું પ્રાણી છે।
શિકાર કરીને માંસાહાર પર જીવે છે. અને આ વાઘની એક ખાસ વિશેષતા તમને ખબર છે? વાઘ એ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. તો દોસ્તો, આ બધા જ પ્રાણીઓ અહીંયા પૂરા થાય છે. તમને આમાંથી કયું પ્રાણી સૌથી વધારે ગમ્યું તે કમેન્ટ કરીને બતાવવાનું ચૂકતા નહીં. અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આવજો.